સાંજ માટે ગરમા ગરમ બેસ્ટ બ્રેડનો નાસ્તો ફ્રેન્ડ્સ. આ નાસ્તો બનાવી લેશો ને એટલે તમે ભજીયા પકોડા પણ ભૂલી જશો. એટલો સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને બની પણ ફટાફટ જાય છે. આમાં ફ્રેન્ડ્સ જો વરસાદ વરસતો હોય ને તો બહાર તમારે માર્કેટમાં કોઈ વસ્તુ ખરીદવા જવાની પણ જરૂર નહીં પડે. ઘરમાં પડેલી જ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવીશું. તો તેના માટે 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, જેને આપણે ઝીણી સમારી લીધી છે. જેટલી ડુંગળી છે એટલા જ ટમેટા લેવાના છે. શાકભાજીનું પ્રમાણ તમારે તમારા પસંદ અનુસાર વધુ ઓછું લઈ શકો છો. હવે ઉમેરી દઈશું ક્રશ કરેલું લસણ, સાથે આદુ અને મરચાં, જેને આપણે ઝીણા સમારી લીધા છે. તે પણ આપણે 1 ચમચી જેટલા જ લીધેલા છે. સાથે ઉમેરી દઈશું ઝીણા સમારેલા ધાણા ફ્રેન્ડ્સ. જો ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, હોય તો જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. નમક આપણે શાકભાજીના માપનું ઉમેરવાનું છે. હવે રેગ્યુલર રૂટીન મસાલા કરીશું. તો અહીંયા કશ્મીરી મરચું ઉમેરી દઈશું અડધી ચમચી ઉમેરી દઈશું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દેવાનો છે. પછી ફ્રેન્ડ્સ જરૂરિયાત લાગે એટલો આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે. તો આપણે જે માપ લીધું હતું વાટકીનું શાકભાજીનું, એટલે આપણે અહીંયા 1 વાટકી જેટલું શાકભાજી થયું છે તેની સામે 1 વાટકી ચણાનો લોટ લીધો છે અને પાણી ઉમેરવાનું છે. અને પછી આપણે તેનું બેટર રેડી કરવાનું છે. અહીંયા ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે પાણી થોડું વધુ ઉમેરવાનું છે. આપણે જે ભજીયાનું બેટર રાખી તેના કરતાં થોડું એવું આપણે આ બેટર ઢીલું રાખવાનું છે. ખૂબ જ સરસ સ્વાદિષ્ટ અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે અને બની પણ ફટાફટ જાય છે. જો તમારે કલાકો સુધી ભજીયા બનાવવામાં મહેનત ન કરવી હોય ને ફ્રેન્ડ્સ, તો એકવાર આ નાસ્તો બનાવી લેશો ને તો ભજીયા પણ ભૂલી જશો. એટલો સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો બસ આપણું બેટર સરસ એવું સ્મૂથ રેડી થઈ ગયું છે. એક પણ ગાંઠા નથી, તમે જોઈ શકો છો. આ રીતના આપણે પાતળું એવું જ બેટર રાખવાનું છે. હવે લઈ લેવાની છે બ્રેડ. જે સાઇઝમાં ફ્રેન્ડ્સ તમને બ્રેડ મળે તેનો ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા કિનારી રાખેલી છે. તમારે કટ કરવી હોય બ્રેડની કિનારી તો કટ પણ કરી શકાય છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બ્રેડને ડીપ કરી દેવાની છે બેટરની અંદર, અને ઉપરથી થોડા એવા હાથેથી આપણે વેજીટેબલ ઉમેરી દેવાના છે. તો તવાને આપણે સારી રીતે ગરમ કરી દઈશું અને તવા ઉપર આ રીતે આપણે બ્રેડને ઉમેરી દેવાની છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બ્રેડ ઉમેરેલી છે. પછી ફ્રેન્ડ્સ આપણે થોડું તેલ ઉમેરવાનું છે, 1 ચમચી જેટલું. કિનારે આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને મીડિયમ ફ્લેમ ઉપર થોડી વાર માટે આપણે તેને થવા દઈશું. એટલે બ્રેડ છે તે સરસ એવી ક્રિસ્પી શેકાઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે સરસ ક્રિસ્પી શેકાઈ જઈને પછી તેના કિનારા છોડાવીને આપણે તેને પલટાવી દેવાની છે અને બંને સાઈડ સારી રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે શેકી લેવાની છે. આમાં ફ્રેન્ડ્સ તમારે કલાકો સુધી તેલમાં તળવાની પણ ઝંઝટ નથી. ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. અને આ વરસતા વરસાદમાં જો ગરમા ગરમ નાસ્તો મળી જાય ફ્રેન્ડ્સ, તો બીજું શું જોઈએ. તીખું ચટપટું ખાવાના શોખીન હોય ને તેના માટે બેસ્ટ નાસ્તો છે. જો આ નાસ્તો તમે બાળકો માટે બનાવતા હોય ને તો તમારે લીલું મરચું અને તીખાસ માટે જે આપણે લાલ મરચું ઉમેરેલું તે સ્કીપ કરી દેવાનું. અને ફ્રેન્ડ્સ તમે લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો છો. આ નાસ્તો ઠંડો થયા પછી પણ સરસ એવો ક્રિસ્પી અને સોફ્ટ બનેલો જ રહે છે. તો આ રીતે બંને સાઈડ સરસ એવી આપણે બ્રેડને શેકી લીધી છે ફ્રેન્ડ્સ. તો આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો આ રીતે સરસ એવો ગોલ્ડન કલર આવી જાય ને પકોડા જેવો, ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે તેને સરસ એવો શેકી લેશું. તમે જોઈ શકો છો ક્રિસ્પી એવું આપણે ખૂબ જ સરસ બ્રેડનો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે. આને ફ્રેન્ડ્સ તમે કેચઅપ સાથે અથવા ગ્રીન ચટણી છે કે રાજકોટની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગે છે. બની પણ ફટાફટ જાય છે, જાજો સમય પણ નથી લાગતો ફ્રેન્ડ્સ. તો આ રીતે તેને આપણે જારીવાળી ડીશ હોય ને તેની ઉપર કાઢી લેશું, જેથી આપણો નાસ્તો છે તે લાંબો સમય માટે ક્રિસ્પી બનેલો રહે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ટેસ્ટી એવો આપણો નાસ્તો બનીને તૈયાર છે. તો આ વરસાદી સિઝનમાં જો ભજીયા ન બનાવો હોય ને ફ્રેન્ડ્સ, તો એકવાર આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવો ચટપટો ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તો આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.